શું ઘઉંના લોટ, મેંદાના લોટ કે સૂજી વગર પણ કેક થઈ શકે છે? ખાંડ કે ગોળ વગર પણ કેક થઈ શકે છે? હા, થઈ શકે છે. હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જર્ની. આજે હું તમારી જોડે રાગી ફ્લાવર ચોકલેટ કેકની રેસીપી લઈને આવી છું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. અને જો તમે લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો આ કેક બનાવવા માટે પહેલાં 1 કપ દૂધ લેવાનું છે, રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લેવાનું, અને તેમાં હાફ કપ ખજૂર એડ કરવાનો છે. તેમ ખજૂરના મેં થળિયા નીકાળી લીધા હતા, અને તેને સોફ્ટ ખજૂર લેજો અને તેને પલાળી દેવાનો છે. જે પ્રમાણે ટાઈમ હોય તે પ્રમાણે પલાળી દેવાનો. મેં 1 કલાક રહેવા દીધું હતું. હવે તેની પેસ્ટ કરી લેવાની છે. મિક્સરવાળામાં એડ કરી એકદમ પેસ્ટ કરી લેવાની. પછી તેમાં મેં 2 ટેબલસ્પૂન બ્રાઉન સુગર એડ કરી હતી. તમે લોકો ચાહો તો વ્હાઇટ સુગર કે જેગરી પાવડર બી એડ કરી શકો છો. 2 ટેબલસ્પૂન મેં એડ કર્યું હતું. હવે કેક ટીન રેડી કરી લીધું હતું. બટર પેપર લગાવી ઓઇલથી ગ્રીસ કરી લીધું. હવે એક બાઉલમાં જે ખજૂરની પેસ્ટ કરી હતી ને તે એડ કરી દેવાની છે. 1/4 કપ ઓઇલ એડ કરવાનું છે. અહીંયા તમે લોકો ચાહો તો ઘી એડ કરી શકો છો. અને 2 ટેબલસ્પૂન રૂમ ટેમ્પરેચરવાળું મોળું દહીં એડ કરવાનું છે. અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. પહેલાં પૂરી રીતે મિક્સ કરી પછી તેમાં 1 કપ રાગી ફ્લાવર લેવાનો છે. આ લોટ મેં ચાળી કાઢેલો હતો. 1 કપ એક્ઝેક્ટ લેવાનો છે. 2 ટેબલસ્પૂન કોકો પાવડર એડ કરવાનો છે, અને થોડુંક એવું મીઠું એડ કરવાનું, અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું. વિસ્કરથી એક જ ડિરેક્શનમાં ફેરવી સરસ રીતે મિક્સ કરી દેવાનું. પછી બેટર મને થોડુંક ઠીક લાગતું હતું એટલે મેં તેમાં 1 ટેબલસ્પૂન દૂધ એડ કર્યું હતું. રૂમ ટેમ્પરેચરવાળું દૂધ એડ કરવાનું છે. મિક્સ કરી પછી 1 ટીસ્પૂનમાં થોડુંક ઓછું બેકિંગ સોડા અને હાફ ટીસ્પૂનમાં થોડુંક ઓછું બેકિંગ પાવડર ઉમેરવાનું છે, અને મિક્સ કરી લેવાનું છે. તેને ઓવર મિક્સ નહીં કરવાનું. થોડું મિક્સ કરી પછી તેમાં થોડાક ચોકલેટ ક્રંચ મેં આવી રીતે એડ કરી દીધા. વ્હાઇટ અને ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ ક્રંચ મેં એડ કરી દીધા હતા. હવે તેને કેક ટીનમાં આ બેટરને ટ્રાન્સફર કરી દેવાનું છે. કેક ટીનને ટેપ કરી દેવાનું, અને ઉપરથી મેં બહુ બધી ચોકલેટ સ્પ્રિંકલ કરી દીધી હતી. ડાર્ક ચોકલેટના ક્રંચ એડ કર્યા હતા, અને વ્હાઇટ ચોકલેટ ચિપ્સ મેં એડ કરી હતી. આવી રીતે સ્પ્રિંકલ કરી દેવાનું. અને પછી તપેલાને મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. તપેલામાં તમે લોકો ચાહો તો નીચે મીઠું કે રેતી મૂકી શકો છો, પણ હું એમ જ બેક કરું છું, થઈ જાય છે. મારે 40 મિનિટ બેક કરતાં થયું હતું કેકને. ટૂથપીક ક્લિયર ના આવે ને ત્યાં સુધી કેકને બેક કરવાનું એકદમ ધીમા તાપે. બેક થઈ જાય પછી તેને નીકાળી પૂરી રીતે ઠંડો કરી દેવાનો. પછી ચાકુથી ધાર છૂટી કરી લેવાની, અને પછી ડિમોલ્ડ કરી દેવાનું. ઇઝીલી ડિમોલ્ડ થઈ જશે, બટર પેપર લગાવેલું છે ને એટલે. પછી સીધો કરી લેવાનું અને ઠંડો થવા દેવાનો. જો ઠંડો થયા પછી મેં કટ કર્યો હતો તો બી એકદમ સોફ્ટ લાગે છે ને. આમાં સ્વીટ ટેસ્ટમાં ખજૂર અને બ્રાઉન સુગર એડ કરી હતી. તમે લોકો ચાહો તો જેગરી પાવડર કે વ્હાઇટ સુગર બી તમે લોકો એડ કરી શકો છો. એકદમ સોફ્ટ, સ્પોન્જી અને બહુ જ ફાઇન કેક થાય છે, ને એકદમ હેલ્ધી વર્ઝનમાં કેક બનાવતો, એટલે છોકરાઓ બી ખાઈ શકે, નાના મોટા બધાને આ કેક ભાવશે. તો ટ્રાય કરજો. અને જો મારો વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.